Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulitran. You are watching the video series of C plus PHP language. In our previous video lectures, I have taught you about the basics of PHP, why PHP is called loosely typed language, data types, arrays, functions in PHP. Okay, if you want to watch our previous video lectures, you can click on I button which are displaying on your screen now. Okay. તો પીએચપીનું સ્ટાર્ટિંગ થાય તો કે પીએચપી બેઝિક કઈ રીતે પીએચપીના ટેગ લખાય, પીએચપીની અંદર પ્રિન્ટ કઈ રીતે થાય, પીએચપીની અંદર વેરિયેબલ કઈ રીતે બને, આ બધું જો તમારે શીખવું હોય તો તમારે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સ જોવા જરૂરી છે. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પીએચપીમાં એરે સ્ટાર્ટ કરેલો હતો અને જેની અંદર એરેમાં આપણે બે ટાઈપ જોયા હતા. એક હતો ન્યુમેરિક એરે અને એક હતો એસોસિએટિવ એરે. જેમાંથી ન્યુમેરિક એરે છે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં તમને સમજાવી દીધું કે ભાઈ પ્રીવિયસ વિડીયો લેક્ચર્સની અંદર આપણે ન્યુમેરિક એરે કઈ રીતે બને, એમાં એલિમેન્ટ કઈ રીતે એડ થાય, એને ડિસ્પ્લે કઈ રીતે કરી શકાય વગેરે વગેરે બધી વસ્તુ છે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં જોઈ. તો આજનો આપણો ટોપિક છે એસોસિએટિવ એરે અને ફંક્શન્સ ઇન પીએચપી. બરાબર, એસોસિએટિવ એરે અને ફંક્શન્સ ઇન પીએચપી. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ એસોસિએટિવ એરે. એસોસિએટિવ એરે એટલે શું? તો કે જે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં તમને ડેફિનેશન કીધી તે પ્રમાણે કે એસોસિએટિવ એરેનો મતલબ થાય કે જેની અંદર એવો એરે કે જેની અંદર એની ઇન્ડેક્સ વેલ્યુ ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ ગમે તે હોઈ શકે. ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ, એની ઇન્ડેક્સ વેલ્યુ ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ ગમે તે હોઈ શકે. એવું જરૂરી નથી કે એમાં ખાલી ન્યુમેરિક વેલ્યુ જ આવે. કે જેમાં ન્યુમેરિક એરેમાં શું હતું તો કે એની અંદર ન્યુમેરિક વેલ્યુ જ આવે અને 1થી ઇન્ક્રીમેન્ટ થતી હોય. બરાબર, જ્યાંથી તમે સ્ટાર્ટ કરો ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે. જો તમે સ્ટાર્ટ ના કરો તો બાય ડિફોલ્ટ 0થી સ્ટાર્ટ થાય અને આગળ 1ના ઇન્ક્રીમેન્ટથી ચાલતી રહી. બરાબર. હવે એવી રીતે એસોસિએટિવ એરેમાં શું તો કે ભાઈ ઇન એસોસિએટિવ એરે ઈચ એલિમેન્ટ હેવિંગ કી એસોસિએટેડ વિથ ઇટ. જે ન્યુમેરિક એરેમાં પણ હતું કે ભાઈ એની પાસે દરેક એરેના એલિમેન્ટ સાથે એની કી છે એ જોડાયેલી હોય છે. બરાબર. ધ કી કેન બી આઈધર ન્યુમેરિક ઓર સ્ટ્રિંગ. સૌથી મહત્વનું એસોસિએટિવ એરેની અંદર વસ્તુ આ જ છે કે કી છે એ ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ હોઈ શકે. એવું જરૂરી નથી કે દર વખતે સ્ટ્રિંગ જ હોય કે દર વખતે ન્યુમેરિક હોય. તમે જે પ્રમાણે એરે બનાવો એ પ્રમાણે એની કી અથવા તો ઇન્ડેક્સ છે એ અલગ અલગ હોઈ શકે. બરાબર. નેક્સ્ટ આવે છે યુ કેન યુઝ એરે ફંક્શન ટુ ક્રિએટ એન એસોસિએટિવ એરે. જે ન્યુમેરિક એરે બનાવવા માટે યુઝ થતું હતું એ જ ફંક્શન છે એસોસિએટિવ એરે બનાવવા માટે પણ એ જ યુઝ થાય. બરાબર. એટલે એવું કંઈ છે નહીં કે ભાઈ એનાથી અલગ યુઝ કરવાનો રહે. રેડી. એની સિન્ટેક્સ જોઈએ આપણે તો કે એરેનું નામ. મેં જો સ્પેસ શા માટે મૂકી છે ખાસ કરીને કે આ એરેનું નામ છે એ નામ તમારે વેરિયેબલનું નામ છે. તમારી ઈચ્છા મુજબ તમે ગમે તે રાખી શકો વેરિયેબલ. બરાબર. એ તમારી ઈચ્છાની વાત છે, તમે ગમે તે રાખી શકો. ઇક્વલ ટુ અને પછી આ એરે લખવો કમ્પલસરી છે. એ છે શું છે? એ ફંક્શનનું નામ છે. એટલે એ ફંક્શનનું નામ તો તમારે ફિક્સ એરે ફંક્શન છે તો એનું જ નામ લખવાનું રહે. પછી તો કે એસોસિએટિવ એરે બનાવો ત્યારે બરાબર જો તમારે સ્ટ્રિંગ વેલ્યુ અથવા તો ન્યુમેરિક વેલ્યુ આપી હોય તો તમે અહીંયા કી છે એ પહેલાં ડિફાઇન કરી શકો કે ભાઈ કી છે મારે આ વેલ્યુ આપવી છે અને એકચ્યુઅલ એલિમેન્ટની વેલ્યુ એરોની સાઇન કરીને પછી એવી રીતે કોમા કરીને બીજી કી, બીજી વેલ્યુ એમ કરતાં એન સુધી આ જતું રહીએ. બરાબર. તો આ રીતે તમે એરે બનાવી શકો. હવે આ એરે બનાવો ત્યારે બેઝડ ઓન તમે કઈ ટાઈપની કી વેલ્યુ આપો છો એના ઉપરથી નક્કી થાય કે એરે બનશે તમારો એસોસિએટિવ એરે બનશે કે ન્યુમેરિક એરે બનશે. બરાબર. If you don't specify key value for each element in the array, બરાબર, મેં તમને હમણાં જ કીધું એમ કે તમે જો કીની વેલ્યુ ના આપો દરેક એલિમેન્ટમાં, બરાબર, ઇન ધ એરે, then PHP will automatically assign them key value starting from 0 અને ક્રિએટ કયો એરે કરશે? ન્યુમેરિક એરે કરશે. બાય ડિફોલ્ટ ન્યુમેરિક એરે જ ક્રિએટ થાય. જો તમે કોઈ પણ જાતની ઇન્ડેક્સ વેલ્યુ ના આપો તો એને 0થી સ્ટાર્ટ કરે અને 1થી ઇન્ક્રીમેન્ટ કર્યા કરે અને તમારો ન્યુમેરિક એરે જનરેટ થાય. ઓકે, સમજાય છે ને શું વસ્તુ? તો કે ભાઈ આ કી વેલ્યુની વાત થઈ છે. તમે અહીંયા ના આપો ને ખાલી આવી રીતે લખી દો એરે 10, 20, 30. બરાબર. તો આ તમારી વેલ્યુ થઈ ગઈ. તો આના માટેની ઇન્ડેક્સ વેલ્યુ શું હોય? 0, 1, 2 એ ઓટોમેટિકલી અસાઇન કરી દે. કોણ? તો કે પીએચપી. બરાબર. પણ એની બદલે જો તમે આવી રીતે લખો કે ભાઈ એ 10, B
20, બરાબર. તો આ એરે બને એ કેવો બને? એસોસિએટિવ એરે બને. શા માટે? તો કે આની ઇન્ડેક્સ વેલ્યુ તમે અલગથી ડિફાઇન કરી અને ન્યુમેરિક નથી, એ સ્ટ્રિંગ છે. તો આ એરે હંમેશા કેવો હોય? એસોસિએટિવ એરે જ હોય, બરાબર. એટલે બેઝડ ઓન તમારે કઈ રીતની તમે કી ઇન્ડેક્સ આપો છો એના ઉપરથી તમારો એરે ડિફાઇન થાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એનું એક્ઝામ્પલમાં આપણે જોઈએ સૌથી પહેલાં તો કે PHPનો કોડ સ્ટાર્ટ કર્યો, બરાબર. PHPના કોડની અંદર સ્ટાર્ટિંગ કર્યા પછી આપણે લખ્યું ARY એરે નામનું વેરિયેબલ, ARY એરે નામનો વેરિયેબલ બનાવ્યો, બરાબર. પછી લખ્યું એરે આપણો ફંક્શનનું નામ. પછી જો આ આપી આપણે કી વેલ્યુ, આ બધી છે તમારી કી છે, ઇન્ડેક્સ છે, બરાબર. ઇન્ડેક્સ કયો તો એ જ, કી કયો તો પણ એક જ. જ્યારે 10, 20 ને 30 એ શું છે? તમારી એલિમેન્ટની વેલ્યુ છે. કેની છે? એલિમેન્ટ વેલ્યુ છે, બરાબર. એલિમેન્ટ વેલ્યુ છે. રેડી? નેક્સ્ટ જોઈએ આગળ. હવે જો આખો બધો એરે પ્રિન્ટ કરવો હોય તો શું કરવાનું થાય? તો કે એરે બધો પ્રિન્ટ કરવો હોય તો આપણે શું કરવાનું રહે? તો કે પ્રિન્ટ આર, જે આપણું જૂનું ને જાણીતું ફંક્શન છે એને જ યુઝ કરવાનું રહે. પ્રિન્ટ આર અને એરે, બરાબર. એરે પ્રિન્ટ કરશો એટલે શું થશે? તો કે એરેના દરેક એલિમેન્ટ પ્રિન્ટ થશે. ઓલ એલિમેન્ટ્સ વિલ બી પ્રિન્ટેડ ઇન ધ એરે, બરાબર. એટલે કે એરે કઈ રીતે આખો પ્રિન્ટ થશે? તો કે જે રીતે તમને અહીંયા દેખાય છે ને એવો જ એરે પ્રિન્ટ થશે. શા માટે? તો કે પ્રિન્ટ આર ફંક્શનનું કામ શું છે? તો કે કી પ્લસ વેલ્યુ બંને પ્રિન્ટ કરે. શું પ્રિન્ટ કરે? કી પ્લસ વેલ્યુ. એટલે પ્રિન્ટ આર ફંક્શનથી તમને આવું જ આઉટપુટ જોવા મળશે, બરાબર. નેક્સ્ટ આપણે કહીએ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ પ્રિન્ટ કરીએ. આપણે એવું જરૂર નથી કે આપણે આખો એરે પ્રિન્ટ કરવો, ઇન્ડિવિજ્યુઅલ પ્રિન્ટ કરાવવો છે. તો તમે નેક્સ્ટ લાઇનનો કોડ લખો, BR લખ્યું અને શું ઇકો કરાવડાવ્યું? તો કે ખાલી જેની ઇન્ડેક્સ બી હોય, એટલે કે આ બોક્સ, એની જ વેલ્યુ પ્રિન્ટ કરશે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, એટલે એ શું પ્રિન્ટ કરશે? 20 જ પ્રિન્ટ કરશે, બરાબર. તો પછી આપણે ટેગ ક્લોઝ કરીને આઉટપુટ જોઈએ તો પહેલું આઉટપુટ કેનું આવશે? તો કે પ્રિન્ટ આર સ્ટેટમેન્ટનું. પ્રિન્ટ આર સ્ટેટમેન્ટનું આઉટપુટ શું આવ્યું? તો કે દરેક એલિમેન્ટના કી અને વેલ્યુ બંને પ્રિન્ટ થઈ, બરાબર. દરેકની પ્રિન્ટ થઈ. શા માટે? તો કે પ્રિન્ટ આર ફંક્શન મેં તમને કીધું એ પ્રમાણે કી પ્લસ વેલ્યુ બંને પ્રિન્ટ કરે. એટલે આખું શું પ્રિન્ટ થયું એનું? 10, 20. અને તમને જોવા ટાણે મેં તમને શીખવાડ્યું એમ કે તમારે આવી રીતે ડિવાઈડ કરીને સમજવાનું કે શું છે એ, બરાબર. અને પછી તો કે નેક્સ્ટ એલિમેન્ટ સિંગલ એલિમેન્ટ પ્રિન્ટ કર્યો તો એની વેલ્યુ શું હતી? 20. તો શું પ્રિન્ટ થયું? 20. રેડી? તો એ ખાલી બીની વેલ્યુ પ્રિન્ટ કરાવી. તો બીની વેલ્યુ કેટલી હતી? 20. તો 20 પ્રિન્ટ થયું. તો સિંગલ એલિમેન્ટ પણ આ રીતે પ્રિન્ટ થઈ શકે અને આખો એરે પણ તમે તમારી ઈચ્છા મુજબ, તમારી જરૂરિયાત મુજબ એને પ્રિન્ટ કરાવડાવી શકો, બરાબર. એવું જરૂરી નથી કે તમારે આની મદદથી જ પ્રિન્ટ કરો. કોઈ લૂપથી પણ પ્રિન્ટ કરી શકાય. એરે છે તો એરેને લૂપથી પણ પ્રિન્ટ કરી શકાય, બરાબર. હવે તો એના માટે એક આવે છે ફોર ઈચ સ્ટેટમેન્ટ. તો એ ફોર ઈચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને એમ ક્વેશ્ચન કરું કે સપોઝ કે તમે જે એરે બનાવ્યો છે, હમણાં જ આપણે જે એક્ઝામ્પલ લીધું ને $A વાળું એરે, બરાબર. હવે એ ઇન્ડેક્સ વેલ્યુ છે 10, એની વેલ્યુ છે. બીજાની વેલ્યુ હું Z આપું છું ઇન્ડેક્સની, 20 વેલ્યુ છે એની. અને થર્ડની વેલ્યુ આપું છું G, કી વેલ્યુ, અને એલિમેન્ટની વેલ્યુ 30 આપી. હવે મારે આ એરેને લૂપથી પ્રિન્ટ કરાવવો છે. ચલો, આ એરેને મારે લૂપથી પ્રિન્ટ કરાવવો છે. તો હું આના માટે ફોર લૂપનો યુઝ કરી શકું. ફોર લૂપ છે, વાઇલ લૂપ છે, ડુ વાઇલ છે. આ એક પણ લૂપની મદદથી આ જો ઇન્ડેક્સ વેલ્યુ આ રીતે આપેલી હોય તો પ્રિન્ટ થાય નહીં. શા માટે પ્રિન્ટ ના થાય? તો કે આ બધા લૂપનું કામ કઈ રીતે વર્ક કરે? તો કે એ લૂપ છે એના માટે કંટ્રોલ વેરિયેબલ જોઈ, અને જે કંટ્રોલ વેરિયેબલ આપણે જનરલી આઈ લેતા હોય અને 0થી લઈ અને આપણે ઇન્ક્રીમેન્ટ કરતા હોય. અને એરેની ઇન્ડેક્સ પણ, ન્યુમેરિક એરેની ઇન્ડેક્સ પણ કેવી હોય? તો કે 0થી સ્ટાર્ટ લઈ અને +1 થતી જાય, બરાબર. એટલે આપણે દરેક એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરી શકતા હતા કે A of I લખીને. પણ આમાં તો ઇન્ડેક્સ વેલ્યુનો કોઈ માપ જ નથી, કઈ રીતની છે કંઈ નક્કી જ નથી થતું. ABCD નથી, એ ડાયરેક્ટ Z અને G ને એ રીતનું છે. તો આ લૂપ, આ એરેને હવે લૂપની મદદથી પ્રિન્ટ કરવું હોય તો શું કરવાનું?
તો કે આ એરેને લૂપની મદદથી પ્રિન્ટ કરવો હોય તો એના માટે એક નવું લૂપ આપેલું છે ફોર ઈચ સ્ટેટમેન્ટ. શું આપેલું છે? ફોર ઈચ સ્ટેટમેન્ટ, જેની મદદથી તમે આ ફંક્શન છે, એરે છે, આપણે એને પ્રિન્ટ કરી શકીએ કે જેની અંદર તમારો સિક્વન્સમાં કી વેલ્યુ નથી, ઇન્ડેક્સ વેલ્યુ પણ સિક્વન્સમાં નથી, છતાં પણ તમે એને પ્રિન્ટ કરી શકો. રેડી? ચલો આપણે એને જોઈએ કે કઈ રીતે ફોર ઈચ સ્ટેટમેન્ટ વર્ક કરે. ફોર ઈચ સ્ટેટમેન્ટ ઇઝ યુઝડ ટુ લૂપ ઓવર ઓલ એલિમેન્ટ્સ ઓફ એન એરે. ફોર ઈચ સ્ટેટમેન્ટનો યુઝ થાય કે આખા એરેની અંદર લૂપ ઓવર, એટલે કે લૂપ છે એના એલિમેન્ટ્સ ઉપર ફરે, નહીં કે એની ઇન્ડેક્સ ઉપર. બરાબર? તો એના માટે ફોર ઈચ સ્ટેટમેન્ટનો યુઝ થાય. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ સમ ટાસ્ક રેપિટેડલી ફોર ઈચ એલિમેન્ટ ઓફ એન એરે. એરેના દરેક એલિમેન્ટ ઉપર તમારે કંઈક ને કંઈક રિપીટેડ ટાસ્ક પરફોર્મ કરવો છે. બરાબર? તો યુ કેન યુઝ ફોર ઈચ લૂપિંગ સ્ટ્રક્ચર. તમે ફોર ઈચ લૂપિંગ સ્ટ્રક્ચરનો યુઝ કરી શકો. બરાબર? ઇફ ઇટ iterates through each element in an array starting from first element. એટલે કે આ જે તમારો ફોર ઈચ સ્ટેટમેન્ટ છે એ એલિમેન્ટ ને વન બાય વન પ્રોસેસ કરશે, નહીં કે તમારે કીને કે ઇન્ડેક્સને, જેથી કરીને જ્યાં સુધી દરેક એલિમેન્ટ પૂરા ના થાય ત્યાં સુધી તમારું લૂપ છે એ ફરે. બરાબર? એ ઇન્ડેક્સ ઉપર વર્ક કરતો નથી, એલિમેન્ટ ઉપર. એટલે કે જેટલા એલિમેન્ટ આપેલા હશે એટલી વખત એ લૂપ એની મેળાએ ફરશે. જેવી એરેની વેલ્યુ પૂરી થઈ જશે એટલે લૂપ ફરવાનું એની મેળાએ બંધ થઈ જશે. તમારે કોઈ કન્ડિશન આપવાની રહેતી નથી. શા માટે? તો કે એ નંબર ઓફ એલિમેન્ટ ઉપર જ વર્ક કરે. તમે એમાં 5 વેલ્યુ આપી હોય તો 5 વાર લૂપ ફરે, 10 આપી હોય તો 10 વાર ફરે. એમાં તમારે કંઈ સ્પેસિફિક એને કહેવું ના પડે કે આટલી વાર ફરવાનું કે ક્યાં સુધી ફરવાનું કે કાંઈ. બરાબર? તો આપણે એની સિન્ટેક્સ જોઈએ કે ભાઈ સિન્ટેક્સ વર્ક કરીએ એનું કઈ રીતે એનું ફોર ઈચ સ્ટેટમેન્ટ છે વર્ક કરે. બરાબર? ચલો, ફોર ઈચ કીવર્ડ થઈ ગયો. બ્રેકેટની અંદર પહેલા એરેનું નામ, એટલે કે જે વેરિયેબલ બનાવ્યો છે એરે માટે એ વેરિયેબલનું નામ. એઝ છે અને ફોર ઈચ આ બંને શું છે? કીવર્ડ છે. એમાં તમે કાંઈ ચેન્જ કરી શકો નહીં. બરાબર? એરે નેમ એટલે કે એરેનું નામ, જે બનેલો પ્રીવિયસલી જે એરે બનેલો હોય એનું જ નામ આવવું જોઈએ. એઝ ડોલર વેલ્યુ, એઝ ડોલર વેલ્યુ, આ વેલ્યુની જગ્યાએ તમે ગમે તે લખી શકો. આ વેરિયેબલ છે તમારી ઈચ્છા મુજબ તમે પસંદ કરી શકો. બરાબર? ખાલી વેરિયેબલનું નામ આપવાનું છે, એટલે કે તમે તમારી અનુકૂળતા મુજબ. બરાબર? બેઝડ ઓન યુ, ડિપેન્ડ અપોન યુ. બરાબર? બેઝડ ઓન યુ, કે તમારે જે રીતે નામ આપવું છે એ રીતે તમે ત્યાં નામ આપી શકો. અને આ નામ જે આપશો એ નામથી જ આખું લૂપ, આખું સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ થશે. એટલે કે એની દરેક વસ્તુ પ્રિન્ટ થશે. જોઈએ કઈ રીતે વાત કરીએ છીએ આપણે. ચાલો, બ્રેકેટ સ્ટાર્ટ કર્યા લૂપના, ફોર લૂપના. પછી કોડ ટુ બી એક્ઝિક્યુટેડ, કે જે કોડ એક્ઝિક્યુટ કરવો છે કોડ, અને એના બ્રેકેટ ઓવર, કે જે રીતે ફોર લૂપમાં હતું એ રીતે જ. પણ એની અંદર નથી ઇનિશિયલાઇઝેશન, નથી કન્ડિશન, નથી ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. છતાં પણ એ એની રીતે એનું લૂપ છે આખા એરેના જ્યાં સુધી દરેક એલિમેન્ટ પૂરા નહીં થઈ જાય ત્યાં સુધી એના ઉપર કન્ડક્ટ કરશે, પ્રોગ્રામ કરશે અને ફરશે લૂપ. ચલો તમારું ત્યાં સુધી. બરાબર? એટલે કોઈ એમાં ટેન્શનવાળું છે નહીં, એની મેળાએ થઈ જાય એ વસ્તુ. બરાબર? Thus, in for each looping structure, how many time loop will execute depends on the number of elements in the array. મેં તમને હમણાં જ કીધું કે લૂપ છે કેટલું ફરશે કોણ નક્કી કરશે? તો કે નંબર ઓફ એલિમેન્ટ એની એરેની અંદર કેટલા છે એના આધારે જ તમારું લૂપ કેટલી વખત ફરશે એ નક્કી થાય. એને અને તમારી કેટલી વખત ફેરવવું કે એને કોઈ કનેક્શન છે નહીં. સોરી. તો હવે આપણે આનું એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, કે આપણે આનું એક્ઝામ્પલ જોઈએ. બરાબર? ફોર ઈચ એનું એક્ઝામ્પલ. ઇન એસોસિએટિવ એરે યુ કેન નોટ યુઝ ફોર while do while loop because the key values of associative array are not consecutive. નોટ કન્ઝેક્ટિવ મતલબ કે એક સિક્વન્સ
માં હોતી નથી, બરાબર. કન્ઝિક્યુટિવ એટલે કે એક સિક્વન્સમાં હોય, 0થી લઈને આપણે n-1 સુધી હોય એ રીતે. પણ આમાં એસોસિએટિવ એરેમાં કી વેલ્યુનું કોઈ નક્કી રહેતું નથી, કોઈ સિક્વન્સમાં હોતી નથી, કોઈ પેટર્નમાં હોતી નથી, કન્ઝિક્યુટિવ હોતી નથી, બરાબર. તો કન્ઝિક્યુટિવ ના હોય તો તમે લૂપ આવે કે લૂપનો યુઝ કરી શકો નહીં. શા માટે? તો કે એ બધા લૂપ છે એ બેઝડ ઓન તમારા ઇન્ડેક્સ ઉપર વર્ક કરે કે જેની અંદર તમારે સિક્વન્સમાં આપેલી હોય. જ્યારે ફોર ઇચ છે એસોસિએટિવ એરે છે એની અંદર કી વેલ્યુનું કોઈ નક્કી રહેતું નથી. એટલે ફોર ઇચ લૂપ એવું બનાવવામાં આવ્યું કે જેની અંદર તમે નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા છે એના ઉપર તમારે લૂપ ઓટોમેટિકલી ફરે, બરાબર. ચલો પછી તો કે એક્ઝામ્પલ એનું જોઈએ. PHPના ટેગમાં, બરાબર, આપણે ડેફિનેશન જે સિન્ટેક્સ લીધી હતી એ જ એક્ઝામ્પલ લીધું હતું એનું જ આપણે ફોર ઇચમાં લઈએ, બરાબર. એરે વેરિયેબલનું નામ લીધું, એની અંદર A, B, C 3 કી એસોસિએટિવવાળી 10, 20 ને 30 છે થઈ ગયું તમારી વેલ્યુ. હવે આને મારે લૂપમાં ફેરવવું હોય તો ABC છે એ પ્લસ ના કરી શકીએ, એટલે આપણે આને યુઝ કયો કરવો પડે? ફોર ઇચ લૂપનો યુઝ કરવો પડે. તો ફોર ઇચ લૂપનો યુઝ કરવા માટે તો કે મેં લખ્યું ફોર ઇચ જે કીવર્ડ છે, $ARY એરે જે મારા આ એરેવાળા વેરિયેબલનું નામ છે એ જ, અને એઝ ડોલર જો આમાં વેલ્યુ હતું એની બદલે મેં વેલ કરી નાખ્યું VAL. અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ ગમે રાખી શકો, ABC, AD, BE, CD, બરાબર. મેં લખ્યું વેલ. તમારી ઈચ્છા મુજબનું ટૂંકમાં ઇનશોર્ટ તમે ગમે તે નામ રાખી શકો. તો મેં નામ આપ્યું $value, બરાબર. પછી શું આવે તો કે આપણે બ્રેકેટ ઓન કરશું, અને જો સિંગલ લાઇનનો કોડ હોય તો બ્રેકેટ લખશું નહીં તો બી ચાલી જાય. સિંગલ લાઇનના કોડમાં બ્રેકેટની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. રેડી? પછી શું કહીએ? તો કે ન્યૂ લાઇનમાં આપણે એરેની દરેક એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરાવી. તો વેલ્યુવાળો વેરિયેબલ છે એને આપણે શું કરાવ્યું? પ્રિન્ટ કરાવ્યો. હવે આ વેલમાં શું આવે તો જનરલી જ્યારે ફોર ઇચ લૂપ ફરે ત્યારે પહેલી વખત વેલની વેલ્યુ શું હોય? વેલ એની પહેલી વખત વેલ્યુ હશે 20. બીજી વાર લૂપ ફરશે ત્યારે $વેલની વેલ્યુ હશે 20, અને ત્રીજી વખત લૂપ ફરશે ત્યારે 30 હશે. એટલે કે જે તમે અહીંયા વેરિયેબલ બનાવશો એની અંદર ફર્સ્ટ ટાઈમ લૂપમાં ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ ટાઈમ લૂપમાં સેકન્ડ વેલ્યુ, ને થર્ડ ટાઈમ લૂપમાં થર્ડ વેલ્યુ છે એ ઓટોમેટિકલી એની અંદર આવતી જાય અને તમે એનો યુઝ કરી શકો. એટલે આપણે પ્રિન્ટ કરાવ્યું તો ત્રણેય વેલ્યુ 1 by 1 પ્રિન્ટ થશે, બરાબર. નેક્સ્ટ આપણે PHPનો ટેગ બંધ કરી દીધો અને હવે આગળ આઉટપુટ જોઈએ. તો આઉટપુટમાં શું આવશે તો કે પહેલાં 10, પછી 20 અને પછી 30. એટલે કે 3 છે એ 1 by 1 પ્રિન્ટ થશે, બરાબર. વેલની અંદર ટૂંકમાં જે નવો વેરિયેબલ બનાવવો એની અંદર ફર્સ્ટ ટાઈમ લૂપ ફરે ત્યારે ફર્સ્ટ વેલ્યુ હોય, સેકન્ડ ટાઈમ લૂપ ફરે ત્યારે સેકન્ડ વેલ્યુ હોય, થર્ડ ટાઈમ લૂપ ફરે ત્યારે થર્ડ વેલ્યુ હોય, બરાબર. એવી રીતે આ બધી વેલ્યુ છે એની અંદર 1 by 1 આવતી જાય અને તમને આઉટપુટમાં જ્યારે તમે પ્રિન્ટ કરાવો તો તમને આઉટપુટમાં એ વેલ્યુ જોવા મળે, બરાબર. આ એસોસિએટિવ એરર સમજવો ખૂબ જરૂરી છે, બિકોઝ આના બેઝ ઉપર જ તમે જ્યારે ડેટાબેઝ એક્સેસ કરશો, બરાબર, ત્યારે તમને યાદ હોય તો ડેટાબેઝની અંદર તમારી કોલમના જે નામ હોય એના ઉપરથી આપણે ડેટા ફેચ કરવાનો થશે, બરાબર. તો એ કોલમના નામ છે કેમાં હોય? સ્ટ્રિંગમાં હોય. અને ત્યારે તમારે જે ડેટા ફેચ થઈને આવે એ એરેમાં કલેક્શન કરવાનું આવશે, તો ત્યારે એ એરે બનશે એસોસિએટિવ એરે જ બનશે. એટલે એસોસિએટિવ એરે સમજવો જરૂરી છે, અને એસોસિએટિવ એરે બને એટલે એને પ્રિન્ટ કરવા માટે, એને યુઝ કરવા માટે તમારે આ રીતનો યુઝ કરવો પડે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે કઈ રીતે પરફોર્મ થાય. રેડી? નેક્સ્ટ આવે છે હવે ફંક્શન ઇન PHP. ફંક્શન છે જે ફંક્શન છે જે રીતે C લેંગ્વેજમાં આવ્યા હશે, C++ માં આવ્યા હશે, .NETમાં આવ્યા હશે, તમારે એ જ લેંગ્વેજમાં એ જ રીતે આમાં પણ ફંક્શન છે PHPની અંદર યુઝ
થાય. બરાબર કે તમારે પીએચપીમાં ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શનની વાત થાય છે. ઓલા ફંક્શન તો આપણે યુઝ કરતા જ હોય. હમણાં એરે યુઝ કરતા હતી, એરે પણ એક ફંક્શન જ છે. એરે બનાવવા માટેનું જે એરે કીવર્ડ લખીને આપણે લખતા એરે નામનું ફંક્શન જ છે. બરાબર, તો પીએચપીની અંદર ફંક્શન છે યુઝર ડિફાઇન ફંક્શન કઈ રીતે બને, કઈ રીતે તમે એને એક્ઝિક્યુટ કરાવી શકો, એના માટે આપણે હવે આગળ જોશું. બરાબર, ઇન પીએચપી ફંક્શન ઇઝ અ કલેક્શન ઓફ, એ તો જનરલી બધામાં એનું કામ ફંક્શનનું એ જ હોય, ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ સ્ટેટમેન્ટ્સ ધેટ આર યુઝડ ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. In PHP, function is a collection of logically related statements that are used to perform specific task. Ready? કે જેનો યુઝ થાય કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે. ફંક્શન ઇઝ અ યુઝફુલ કન્સેપ્ટ. ફંક્શન ઇઝ અ યુઝફુલ કન્સેપ્ટ ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બિકોઝ ફંક્શન વગર પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરવી એટલે એવું થાય કે કાંઈ કામ નથી કરતા, એના માટે દરેક વસ્તુ માટે તમારે લાંબા કોડ લખવા પડે. બરાબર, વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક ઇન યોર સ્ક્રિપ્ટ રિપીટેડલી, યુ કેન ડિફાઇન અ ફંક્શન ફોર ધેટ task, so there is no need to write same block of code again and again in your script. બરાબર, જ્યારે તમારે એવી જરૂર પડે કે કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટેની અમુક સ્ક્રિપ્ટ એટલે કે અમુક લાઇન ઓફ કોડ છે એને રિપીટેડલી આપણે લખવા પડે, તો એ ના કરવું હોય તો તમે શું કરી શકો, એના માટે એક ફંક્શન બનાવી શકો, અને જે ફંક્શન છે એ કામ કરતું રહેશે અગેન એન્ડ અગેન. તમારે એક જ વાર સ્ક્રિપ્ટ લખવાની રહે, ખાલી પછી ફંક્શનને કોલ કરવાનું જ રહે. You can define function anywhere in your script and call it from anywhere in the script. તમે ફંક્શનને PHP સ્ક્રિપ્ટમાં ગમે ત્યાં સીધું ડિફાઇન કરી શકો અને ગમે ત્યારે એને કોલ કરી શકો. આ કોલ કરવા માટે ફંક્શન બનેલું હોવું જરૂરી છે, એ તો બેઝિક રિક્વાયરમેન્ટ રહી. બરાબર, PHPની અંદર there is no need to declare the function in PHP. બરાબર, એટલે કે PHPમાં ફંક્શન ડિક્લેર કરવાની કોઈ જરૂરિયાત જ નથી. તમે ડાયરેક્ટલી એને ડિફાઇન કરી અને કોલ કરી શકો અને તમારું કામ છે આગળ વધી શકે. બરાબર, એના માટે તમારે સ્પેશિયલ ફંક્શનને ડિક્લેર કરવા જવું પડે કે એવું કાંઈ રહેતું નથી. ઓકે, ફંક્શનના યુઝ કરવાના એડવાન્ટેજીસ જે આપણે સૌ જાણીએ છીએ કે ફંક્શન યુઝ કરવાથી આપણે શું ફાયદો થાય, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ અને લખવાનું થાય, ક્વેશ્ચન પૂછાય ત્યારે વ્યવસ્થિત તમે લખી શકો. ડિફાઇનિંગ ફંક્શન અલાવ યુ ટુ ફોલોઈંગ એડવાન્ટેજીસ. એમાંથી પહેલું એડવાન્ટેજ છે ધેર ઇઝ નો નીડ ટુ રાઇટ સેમ બ્લોક ઓફ કોડ અગેન એન્ડ અગેન. તમારે જરૂર રહેતી નથી એકનો એક કોડ તમારે ઘડીએ ને ઘડીએ વારે લખવાની જરૂર રહેતી નથી. તમે સમ માટે ફંક્શન બનાવી નાખો તો દર વખતે તમારે સમ કરવો હોય તો ખાલી ફંક્શન કોલ કરવાનું જ રહે. ઓલું શું થાય, દર વખતે તમારે અલગ અલગ જગ્યાએ સમ કરવું હોય તો દરેક જગ્યાએ સમનો કોડ લખવો પડે. બરાબર, સો એનાથી શું થાય, ઇટ વિલ રિડ્યુસ ધ સાઇઝ ઓફ યોર સ્ક્રિપ્ટ. એનાથી તમારી કોડની સાઇઝ છે એ ઘટી જાય. બરાબર, hence there is no repetition of same statement again and again in the script. It is easy for user to understand and solve the error. આવું કરવાથી શું થાય તો કે તમારે એકનો એક કોડ તમે ઘણીવાર ના લખ્યો હોય એટલે જ્યારે કોઈ વ્યક્તિને કોડ સમજવો હોય તો એને સમજવામાં પણ જરૂર સહેલું રહે અને તમે એને એરર પણ ઝડપથી સોલ્વ થઈ શકે. હવે યુઝર ડિફાઇન ફંક્શન કઈ રીતે ડિફાઇન થાય આપણે જોઈએ. એડવાન્ટેજ બે જોઈ લીધા, હવે જોઈએ હાઉ વી કેન ડિફાઇન યુઝર ડિફાઇન ફંક્શન ઇન PHP. રેડી, સિન્ટેક્સ ફોર ડિફાઇનિંગ અ ફંક્શન. કે ડિફાઇન કરવા માટેની સિન્ટેક્સ શું છે. ફંક્શન ડિફાઇન કરવા માટે સૌથી પહેલી વસ્તુ આવે છે ફંક્શન કીવર્ડ. સૌથી પહેલું આવે ફંક્શન કીવર્ડ, પછી ફંક્શનનું નામ એઝ પર યુઝર. જે યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ફંક્શનનું નામ લખી શકે. અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ એ પણ તમારે જેટલી જરૂર હોય એટલી તમે આપી
શકો, બરાબર. યુઝરને જેટલી જરૂર પડે એટલી ડિફાઇન કરી શકાય આર્ગ્યુમેન્ટનું લિસ્ટ, જે આપણે દરેક ફંક્શન આ રીતે જ વર્ક કરતું હોય છે દરેક લેંગ્વેજમાં પણ, એટલે આપને ખ્યાલ જ છે, બરાબર. ફંક્શનનું બ્રેકેટ ઓન, પછી સ્ટેટમેન્ટ બ્લોક કે જેની અંદર તમે ફંક્શનનો કોડ લખશો, એટલે કે જે ટાસ્ક પરફોર્મ કરાવડાવવો છે ટાસ્કનો કોડ લખશો, બરાબર. પછી બ્રેકેટ ઓફ, અને ઇન અબાઉ સિન્ટેક્સ ફંક્શન નેમ કેન બી એની નેમ ધેટ યુ વોન્ટ ટુ ડિફાઇન એઝ ફંક્શન. ફંક્શનનું નામ તમારે જે રાખવું હોય તમે નામ રાખી શકો. The naming rules for defining a name of function are same as naming rules of variable. વેરિયેબલ ડિફાઇન કરવા માટેના જે રૂલ લાગુ પડતા હતા એ બધા રૂલ ફંક્શનનું નામ ડિક્લેર કરવામાં લાગુ પડે. એટલે કે સ્ટાર્ટિંગ નંબર ના હોવો જોઈએ, વચ્ચે સ્પેસ ના હોવી જોઈએ, બરાબર, વ્હાઇટ સ્પેસ ના હોવી જોઈએ, અંડરસ્કોર યુઝ કરી શકાય, બીજા કોઈ સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ ન થાય, સ્ટાર્ટિંગ હંમેશા કેરેક્ટરથી જ થવું જોઈએ. રેડી. તો આ બધા રૂલ જે છે PHPમાં પણ લાગુ પડે છે. અને પછી ફંક્શન બની ગયા પછી જો એને કોલ કરવું હોય તો એના માટેની સિન્ટેક્સ થાય તો કે ફંક્શનનું નામ અને બ્રેકેટ, અને જો આર્ગ્યુમેન્ટ આપેલી હોય તો બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ લખવાની, અધરવાઇઝ બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ લખવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર. ફંક્શનનું નામ અને બ્રેકેટમાં એની આર્ગ્યુમેન્ટ જ્યારે કોલ કરવો હોય ત્યારે, જો હોય આર્ગ્યુમેન્ટ તો આપવાની, અધરવાઇઝ આપવાની નહીં. સેમિકોલન એટલે ફંક્શન કોલ થઈ જશે, બરાબર. ફંક્શન વિચ ટેક્સ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્નિંગ વેલ્યુ ફ્રોમ ફંક્શન. હવે આપણે એક્ઝામ્પલ એવું લઈએ છીએ કે જેની અંદર ફંક્શન છે આર્ગ્યુમેન્ટને એક્સેપ્ટ કરશે, એટલે કે આર્ગ્યુમેન્ટવાળું ફંક્શન લઈએ અને રિટર્ન કરે. એટલે એનો મતલબ કે આપણે શું બનાવશું, વન રિટર્ન વન આર્ગ્યુમેન્ટ, જે આપણો સી ને C++ માં આવ્યું હશે ટાઈપ, એના ટાઈપનું, બરાબર. આમાં આવા કોઈ ટાઈપ હોતા નથી બિકોઝ આમાં ડેટા ટાઈપ લખવાની જ રહેતી નથી, એટલે પણ એક્ઝામ્પલ એનું છે કે ફંક્શન વિચ ટેક્સ આર્ગ્યુમેન્ટ અને રિટર્ન કરશે વેલ્યુ ફ્રોમ ફંક્શન, બરાબર. સમટાઇમ્સ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પાસ આર્ગ્યુમેન્ટ ટુ ધ ફંક્શન વાઇલ કોલિંગ ધ ફંક્શન. ક્યારેક એવી જરૂરિયાત હોય કે આપણે ફંક્શનને કોલ કરીએ ત્યારે એની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે, તો સો દેટ ફંક્શન કેન વર્ક વિથ પાસ્ડ આર્ગ્યુમેન્ટ, કે જે તમે આર્ગ્યુમેન્ટ પાસ કરો એની સાથે ફંક્શન વર્ક કરી શકે, એટલે એવા સંજોગોમાં તમારે આર્ગ્યુમેન્ટ દેવાની રહેતી હોય છે. Sometimes it is required that the function can return a value to the point from which the function is called. Sometimes એવી રિક્વાયરમેન્ટ હોય કે જ્યાંથી ફંક્શન કોલ થયું હોય ત્યાં એ જગ્યાએ ફંક્શનનું જે કાંઈ આઉટપુટ આવે ત્યાં રિટર્ન થઈને આવવું જોઈએ. મતલબ કે તમે કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી ફંક્શન કોલ કર્યું ને ત્યાં તમારે જરૂર હતી કે મેં સમવાળું ફંક્શન કોલ કર્યું છે ને જે સમ થઈને આવે ફંક્શનનું આઉટપુટ એ અહીંયા આવી જાય, તો એવા ટાઈમે શું કરવું પડે, તમારે રિટર્ન કરવી પડે વેલ્યુ જ્યાંથી તમે કોલ કર્યો હોય ત્યાં, બરાબર. તો એને કહેવાય ફંક્શનને આપણે રિટર્ન કર્યું કહેવાય. તો ઇન PHP ફંક્શન કેન રિટર્ન સિંગલ વેલ્યુ યુઝિંગ રિટર્ન સ્ટેટમેન્ટ ટુ ધ પોઈન્ટ ફ્રોમ વિચ ધ ફંક્શન ઇઝ કોલ. કે રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કરી અને PHPની અંદર તમે વેલ્યુ રિટર્ન કરાવડાવી શકો જે જગ્યાએથી ફંક્શન કોલ થયું હોય ત્યાં સિંગલ વેલ્યુ રિટર્ન કરશે ને યુઝિંગ રિટર્ન સ્ટેટમેન્ટ. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં PHPના કોડની અંદર મેં ફંક્શન બનાવ્યું, ફંક્શનનું કીવર્ડ લખો, ફંક્શન નામ આપ્યું સમ, અને બે આર્ગ્યુમેન્ટ હું એક્સેપ્ટ કરીશ $A અને $B, બરાબર. બ્રેકેટની અંદર $C માં હું એ બેનો સમ કરાવડાવું છું કે $C = A+B, તો એ બેનો મેં સમ કરાવડાવી દીધો અને રિટર્ન કરું છું એકલું $C. હવે આ બેનો સમ થઈને મેં એને સી વેરિયેબલમાં સ્ટોર કર્યો, તો હવે હું સી વેરિયેબલને અહીંયાથી રિટર્ન કરાવી દઉં છું, બરાબર. અને મેં ફંક્શન કોલ ક્યાંથી કર્યું હતું કે તો ફંક્શન ડિફાઇન થઈ ગયા પછી મેં એક સ્ટેટમેન્ટ લખ્યું ઇકો એડિશન. તો અહીંયા સુધી તો પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ છે, પછી એવો ડોટ ઓપરેટર એટલે કે કોન્કેડિનેશન ઓપરેટર, અને પછી મેં લખ્યું ફંક્શનનું નામ અને બે આર્ગ્યુમેન્ટ આપી 10 અને 20. તો આ શું થયું, ફંક્શન કોલ, બરાબર. અને 10 છે કેમાં પાસ થશે, $A અને 20 છે કેમાં પાસ થશે, B માં. તો 10 + 20 = 30. તો અહીંયા શું આવી જશે, રિટર્ન થઈને $C રિટર્ન કરશે એટલે કે 30, અને એડિશન કોલનની સાઇન કોન્કેડિનેશન થઈને શું પ્રિન્ટ થશે તો કે 30 પ્રિન્ટ થશે, બરાબર. તો આપણે એનું આઉટપુટ જોઈએ. તો આઉટપુટમાં શું જોવા મળ્યું તમને,
30 જોવા મળ્યું. બરાબર, તો એડિશન એમને લખેલું, કોલનની સાઇન, બરાબર, અને પછી 30 પ્રિન્ટ થયું. બરાબર, તો આ રીતે તમારું PHP લેંગ્વેજની અંદર એસોસિએટિવ એરે અને ફંક્શન છે એ કઈ રીતે બને આપણે આજના એક વિડીયોમાં જોયું. ઓકે, થેન્ક યુ વેરી મચ.